ની સાથે હું છું પ્રીતિ તિવારી। સમાચારની શરૂઆત કરીશું વધતા આગના બનાવ પર। પાટણમાં મોડી રાત્રે ફટાકડાની લારીમાં આગ લાગી હતી। આનંદ સરોવર ચોકમાં ફટાકડાની લારીમાં આગની ઘટના બની। અહીં આગની ઘટનામાં લારીમાં ભરેલ ફટાકડા ફૂટતા અફરાતફરી મચી હતી। પાટણ પાલિકાના ફાયર ફાઇટર દ્વારા આગ પર કાબુ મેળવાયો તો વેપારીનો તમામ માલ સામાન બળીને ખાખ થયો, જેના કારણે મોટું નુકસાન। આગની ઘટનામાં કોઈ જાનહાનિ નહીં। આનંદ સરોવર ચોકમાં આગનો આ બનાવ બન્યો, જ્યાં ફટાકડાની લારી પર આગનો આ બનાવ બન્યો હતો। ફટાકડા ફૂટતા અફરાતફરી મચી હતી। આગ લાગતા જ વેપારીને ભારે નુકસાન ભોગવવાનો વારો આવ્યો, કારણ કે તમામ ફટાકડા આ લારી પર ફૂટી ગયા હતા, જેના કારણે આગનો બનાવ પણ બન્યો, જો કે ફાયર બ્રિગેડ દ્વારા આગ પર કાબુ મેળવાયો। તો સુરતના ઉધના ચંદ્રદીપ સોસાયટીમાં આગનો બનાવ, જ્યાં ગ્રાઉન્ડ પ્લસ 3 માળની ઇમારતમાં આગ લાગી હતી। પતરાના શેડ નીચે યાનનો જથ્થો હોવાથી આગે ભીષણ રૂપ ધારણ કર્યું હતું। ત્રીજા માળે લાગેલી આગ બીજા, પહેલા અને ગ્રાઉન્ડ ફ્લોર પર પ્રસરી હતી। ફાયર વિભાગે જહેમત બાદ આગ પર કાબુ મેળવ્યો। કોઈ વ્યક્તિ હાજર ન હોવાથી મોટી જાનહાનિ ટળી। ઉધના ચંદ્રદીપ સોસાયટીનો આ બનાવ, જેના દ્રશ્યો પણ સામે આવ્યા છે, ખૂબ જ ભયાનક આગનો બનાવ બન્યો। 3 માળની બિલ્ડિંગ કે જેમાં આગ લાગતા અફરાતફરી મચી હતી। યાનનો જથ્થો અહીં હાજર હોવાથી આગે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું હતું। 3 માળમાં આગ પ્રસરી જતા દોડધામ મચી હતી। ત્યારે હાલ આ સમાચાર આગનો બનાવ બન્યો, જેના કારણે મોટું નુકસાન થયા હોવાની પણ શક્યતા છે, જો કે જાનહાનિ ટળ્યા હોવાની પણ વિગત છે। તો ભરૂચના નંદેલાવ ગામ પાસે આવેલા ખેતરમાં આગ લાગી। ખેતરમાં આગ લાગતા આજુબાજુના વિસ્તારમાં નાસભાગ મચી હતી। પાલિકાની ફાયરની ટીમ ઘટના સ્થળે પહોંચી અને આગ પર કાબુ મેળવ્યો। ફટાકડાના કારણે આગ લાગ્યા હોવાનું અનુમાન સેવાઈ રહ્યું છે। તો ફટાકડાના કારણે આગ લાગતા અફરાતફરી મચી હતી। ભરૂચના દ્રશ્યો જુઓ છો, જ્યાં નંદેલાવ ગામ પાસે ખેતરમાં આગ લાગતા અફરાતફરી મચી હતી। આગ લાગતા જ નાસભાગ મચી, જો કે જાનહાનિના કોઈ સમાચાર નથી। આગ લાગતા જ અહીં ખેતરમાં રહેલો પાક બળીને ખાખ થયો હતો। ફાયરની ટીમ ઘટના સ્થળે પહોંચી હતી અને આગ પર કાબુ મેળવી લેવામાં આવ્યો છે। તો ફટાકડાના કારણે આ આગ લાગ્યા હોવાનું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે। દિવાળી સમયે શહેરમાં અલગ અલગ વિસ્તારમાં આગ લાગવાની ઘટના સામે આવી છે। અમદાવાદના આઈપી મિશન સ્કૂલ પાસે આગનો બનાવ। ફૂટપાથ પર ફટાકડા વેચી રહ્યા હતા અને તે સ્થળ પર આગ લાગી હતી। આગ પર કાબુ મેળવવામાં આવ્યો। ઘટનામાં હાલ કોઈ જાનહાનિના સમાચાર નથી। તો દિવાળીના દિવસે જ આગનો આ બનાવ સામે આવ્યો છે। અમદાવાદના આઈપી મિશન સ્કૂલ નજીક આગનો આ બનાવ બન્યો હતો, જો કે આ આગના બનાવમાં સદનસીબે કોઈ જાનહાનિ નથી। ફૂટપાથ પર ફટાકડા વેચતા હતા અને તે સમયે જ આગનો આ બનાવ બન્યો। આગ લાગતા જ અફરાતફરી મચી હતી, કારણ કે ફટાકડા જ્યાં વેચાતા હતા ત્યાં જ આગ લાગી હતી। તો ભરૂચમાં મસ્જિદના ધાબા પર ભીષણ આગ લાગી। 4 રસ્તા પર આવેલી ગોલવાડ મસ્જિદના ધાબા પર આગ ભભૂકી। મસ્જિદના ધાબા પર મૂકવામાં આવેલા સામાનોમાં ભીષણ આગ લાગી। આગ લાગતા સ્થાનિકોમાં નાસભાગ મચી। સદનસીબે આગમાં કોઈ જાનહાનિ થઈ નથી। પાલિકાની ફાયરની ટીમ ઘટના સ્થળે પહોંચી અને સ્થાનિકોની મદદથી આગ પર કાબુ મેળવ્યો। તો ધાબા પર મૂકેલ સામાનમાં વિકરાળ આગ લાગી હતી। મસ્જિદના ધાબા પર ભીષણ આગનો આ બનાવ સામે આવ્યો છે। ધાબા પર મૂકેલા તમામ સામાન બળીને ખાખ થયો। ફાયર બ્રિગેડને જાણ કરવામાં આવતા જ ટીમ ઘટના સ્થળે પહોંચી હતી અને આગ પર કાબુ મેળવાયો। હવે નજર કરીએ અન્ય સમાચારો પર। તો જૂનાગઢમાં દિવાળીની રાત્રે હત્યાની ઘટના સામે આવી છે। ફટાકડા ફોડવા જેવી બાબતે બોલાચાલી બાદ હત્યા થઈ। મધુરમ ચોકડી નજીક અમૂલ કોમ્પ્લેક્સ પાસેની ઘટના, જ્યાં ફટાકડા ફેંકવાની ના કહેતા મારામારી સર્જાઈ। મહિલા સહિત 5 શખ્સોએ 3 યુવક પર હુમલો કર્યો, જેમાં એકનું મોત થયું તો 2 ઇજાગ્રસ્ત થયા। પોલીસે હાલ તપાસ હાથ ધરી છે।
તો જૂનાગઢમાં ફટાકડા ફોડવા જેવી નજીવી બાબતે હત્યાનો બનાવ બન્યો, જેમાં એકનું મોત થયું તો 2 લોકો ઇજાગ્રસ્ત થયા છે. ફટાકડા ન ફેંકવા જેવી સામાન્ય બાબત પર મારામારી સર્જાઈ હતી, જેમાં મળતી માહિતી અનુસાર મહિલા સહિત 5 શખ્સોએ 3 યુવક પર હુમલો કર્યો હતો, જેમાં એકનું મોત થયું તો 2 ઇજાગ્રસ્ત થયા. તો દિવાળીની રાત્રે જ રંગીલું રાજકોટ રક્ત રંજિત બન્યું. અહીં ફરી એકવાર હત્યાનો બનાવ સામે આવ્યો છે. આ ઉપરાંત રાજકોટમાં આપને જણાવી દઈએ કે આ પહેલા પણ આગનો બનાવ સામે આવ્યો હતો. દિવાળીના પર્વ પર રાજકોટ રક્તરંજિત બન્યું. મોડી રાત્રે આંબેડકર નગર વિસ્તારમાં ટ્રિપલ મર્ડરની ઘટના બનતા સમગ્ર શહેરમાં ચકચાર મચી જવા પામી. રવિવારે મોડી રાત્રે જૂથ અથડામણ થઈ હતી. વાહન અડી જવા બાબતે સામાન્ય બોલાચાલીમાં ખૂની ખેલ ખેલાયો હતો. જૂથ અથડામણમાં 2 સગા ભાઈઓ મોત નિપજ્યા છે, જ્યારે સામા પક્ષે એક વ્યક્તિની હત્યા કરાઈ છે. સામાન્ય બાબતે ગંભીર રૂપ ધારણ કર્યું અને જોતજોતામાં સમગ્ર ઘટના જૂથ અથડામણમાં ફેરવાઈ. આ ઘટનામાં સુરેશ પરમાર અને વિજય પરમાર નામના 2 સગા ભાઈઓના મોત થયા. સામા પક્ષે અરુણ બારોટ નામના વ્યક્તિની હત્યા કરાઈ છે, જ્યારે એક મહિલા સહિત 3 વ્યક્તિઓ સારવાર હેઠળ છે. હત્યા દારૂની બાતમી આપ્યાની આશંકાએ કરી હોવાની પણ ચર્ચા છે. મૃતકોના પિતાએ જણાવ્યું કે પોલીસ વિસ્તારમાં ચાલતા દારૂના હાથડા બંધ કરાવે. સુરેશ પરમાર અને વિજય પરમાર બંને છૂટક મજૂરી કરતા હતા, જ્યારે અરુણ બારોટ વિરુદ્ધ અગાઉ ગુના નોંધાયા હોવાનું પણ સામે આવ્યું છે. અરુણ બારોટ અને ટોળકી દ્વારા ધોકા, પાઇપ અને ધારિયા જેવા હથિયારો વડે હુમલો કરવામાં આવ્યો હતો, જ્યારે ટ્રિપલ મર્ડરની ઘટનાને પગલે પોલીસ પણ દોડતી થઈ હતી. ઘટનાની જાણ થતાં ઉચ્ચ અધિકારીઓ ઘટના સ્થળે દોડી ગયા હતા. માલવીયાનગર પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધવા સહિતની કામગીરી હાથ ધરાઈ છે. રાજકોટ બાદ અમદાવાદમાં ફક્ત 24 કલાકમાં 3 હત્યાથી હાહાકાર મચી ગયો. તહેવારો સમેત ગુજરાતમાં 24 કલાકમાં 2 મોટા શહેરમાં 6 હત્યાના બનાવથી ચકચાર મચી ગઈ છે. અમદાવાદ અને રાજકોટમાં જ ફક્ત 24 દિવસમાં 3 હત્યાઓ થઈ, જે બાદ પોલીસની કામગીરી અને પેટ્રોલિંગ પર સવાલ ઊભા થઈ રહ્યા છે. તેમાં પણ અમદાવાદમાં ફક્ત 24 કલાકમાં જ 3 હત્યાથી પોલીસ દોડતી થઈ. શહેરના રાણીપ વિસ્તારમાં ખુદ પિતાએ જ પુત્રનું ઢીમ ઢાળી દીધું. ભાઈલાલભાઈ ગોહિલ નામના વૃદ્ધ વ્યક્તિએ પોતાના પુત્ર જયેશકુમાર ભાઈલાલભાઈ ગોહિલની હત્યા કરી નાખી. મૃતક સૂઈ રહ્યો હતો તે સમયે ખુદ પિતાએ જ ધારિયા વડે હુમલો કરી હત્યા કરી હોવાનું સામે આવ્યું. મૃતક પુત્ર દારૂ પીવાની ટેવ ધરાવતો હતો અને કંઈ કામ ધંધો કરતો નહોતો અને પિતાને અવારનવાર હેરાન કરતો હતો, જેથી કંટાળીને પિતાએ પુત્રની હત્યા કરી દીધી. મૃતકને 2 બાળકો છે અને તેની પત્ની છેલ્લા 1 વર્ષથી રિસાઈને પિયરમાં જતી રહી હતી. તો શહેરના અસલાલીમાં લૂંટ વિથ મર્ડરનો બનાવ બન્યો છે. મહેડા ગામમાં વૃદ્ધની દાગીનાની લૂંટ બાદ હત્યા કરાઈ. વૃદ્ધો કચરો વીણવા ઘરેથી નીકળ્યા હતા અને સાંજે ઘરે પરત ન આવતા તપાસ કરતા મૃતદેહ મળ્યો. વૃદ્ધાના શરીરથી 1.11 લાખના મુદ્દામાલની લૂંટ કરી હત્યા કરાઈ હતી. તો આ તરફ અમરાઈવાડીમાં આડા સંબંધની શંકામાં પતિએ એક વ્યક્તિની હત્યા કરી. તો અમદાવાદમાં આડા સંબંધની શંકામાં એક વ્યક્તિની છરીના ઘા મારી હત્યા થઈ. અમદાવાદના અમરાઈવાડીમાં ગોપાલ નામના એક યુવકની ઘાતકી હત્યા થઈ. અનૈતિક સંબંધોની શંકામાં હત્યાની પોલીસને શંકા છે. પત્નીને પરપુરુષ સાથે જોઈ જતા વિનોદ મલ્હા નામના શખ્સે છરીના 2 ઘા મારી યુવકને મોતને ઘાટ ઉતારી દીધો. ન્યૂ ભવાનીનગરમાં રહેતી મોનિકા વાલજી રાઠોડે વિનોદ મલ્હા વિરુદ્ધ હત્યાની ફરિયાદ કરી. મોનિકા ઘરકામ કરે છે અને તેના માતા પિતા ભાઈ ગોપાલ સાથે રહે છે. ગોપાલ મણિનગર ખાતે AFCમાં મેનેજર તરીકે નોકરી કરે છે. ગઈકાલે ગોપાલની વિનોદ મલ્હા નામના યુવકે ઘાતકી હત્યા કરી નાખી હતી. ગોપાલ જ્યાં નોકરી કરે છે ત્યાં અમરાઈવાડી વિસ્તારમાં રહેતી નેહા મલ્હા પણ નોકરી કરે છે. ગોપાલ અને નેહા સારા મિત્રો હતા, જેના કારણે વિનોદના મનમાં અનેક શંકા ઊભી થઈ હતી. નેહા અને ગોપાલ બેસીને વાતો કરી રહ્યા હતા ત્યારે એકાએક વિનોદ આવી ગયો હતો. પત્નીને પરપુરુષ સાથે જોતાની સાથે જ વિનોદ ગુસ્સે ભરાયો. વિનોદે કોઈ પણ ચર્ચા કર્યા વગર ગોપાલ સાથે મારઝૂડ કરવાની શરૂ કરી દીધી હતી. નેહાએ વિનોદને રોકવાનો પ્રયાસ કર્યો, પરંતુ તે એટલો ગુસ્સામાં હતો કે તેણે કંટ્રોલ કરવો મુશ્કેલ હતો. વિનોદ પત્નીને પરપુરુષ સાથે જોતાની સાથે જ આવેશમાં આવી ગયો અને તરત જ દોડીને રસોડામાંથી છરી લઈને આવી ગયો. ગોપાલ કંઈ પણ વિચારે તે પહેલા વિનોદ તેના ઉપર છરીના ઘા ઝીકી દીધા. તો રાજકોટમાં 15 કલાકમાં 4 વ્યક્તિઓની હત્યાથી હાહાકાર મચ્યો. રાજકોટના પ્રદ્યુમનનગર પોલીસ સ્ટેશન વિસ્તારના CLF ક્વાર્ટરમાં 30 વર્ષીય યુવકની છરીના ઘા ઝૂકી હત્યા થઈ. યુવકનું કમલ મુડિયા હોવાનું ખુલ્યું છે. આ ઉપરાંત સમગ્ર મામલાની જાણ થતાં DCP ક્રાઇમ સહિતના ઉચ્ચ અધિકારીઓએ ઘટના સ્થળે પહોંચી આરોપીને ઝડપી લેવા કવાયત હાથ ધરી. ત્યારે હાલ તો તહેવારો પર શહેરમાં ગુનાખોરી વધતા દિવાળીનો તહેવાર એ લોહિયાળ બન્યો. જામ ટાવર ચોક પાસે એક હત્યાનો બનાવ બન્યો છે, જેમાં કમલ બિપિનભાઈ મુલિયાણા કરીને વ્યક્તિ છે, એની કોઈ અજાણ્યા શખ્સોએ છરી મારી અને હત્યા કરવાનું ધ્યાને આવેલું છે. અમારી તમામ ટીમ તાત્કાલિક સ્થળે પહોંચી ગઈ છે
અને જે આરોપીઓ છે એને પકડવા માટે લોકલ પોલીસ સ્ટેશન, LCB, DCBની ટીમો કાર્યરત છે. તો નવસારીમાં ફટાકડા મામલે ભાજપ અને કોંગ્રેસ સામસામે. વાંસદાના ઉનાઈ ગામે ફટાકડાની દુકાન બંધ કરાવવા ધારાસભ્ય અનંત પટેલ રસ્તા પર ઉતર્યા હતા. કોંગ્રેસ ધારાસભ્ય અનંત પટેલનો અપશબ્દો તેમજ બીભત્સ ઇશારો કરતો વિડીયો વાયરલ થયો છે. વાયરલ વિડીયો મામલે ભાજપે પ્રતિક્રિયા આપી. પ્રદેશ ભાજપના આદિજાતિ મોરચાના મહામંત્રી પિયુષ પટેલે કહ્યું કે દિવાળી સમયે સામાન્ય લોકોને ધંધા રોજગાર માટે મદદ કરવી જોઈએ, નહીં કે ધંધા બંધ કરાવવા જોઈએ. જો તમે ધારાસભ્ય છો તો તમે તમારી ગ્રાન્ટમાંથી એક ફાયર ફાઇટર કેમ નથી લાવી આપતા? જ્યારે તમે જાહેર જનતા માટે વિચારો છો તો વાંસદાથી ઉનાઈ રોડ જે બિસ્માર હાલતમાં છે તે તમને કેમ નથી દેખાતો? જ્યારે સામાન્ય ઘરના લોકો રોજગારી માટે કોઈ ધંધો કરે છે ત્યારે તમારા જેવા ધારાસભ્ય કક્ષાના માણસે એવા લોકોને મદદ કરવી જોઈએ, નહીં કે એવા ધંધા બંધ કરવા જોઈએ. આજે તમારા કારણે નહીં માત્ર ઉનાઈ ગામમાં પણ આખા વાંસદા તાલુકામાં તમામ લોકો ધંધો નથી કરી શકતા. તો તેનું એકમાત્ર કારણ છે વાંસદાના ધારાસભ્ય. ગાંધીનગરમાં હિટ એન્ડ રનનો બનાવ. અકસ્માત સર્જનાર દારૂ પીધેલી હાલતમાં હોવાનો આક્ષેપ છે. ભોગ બનનાર રાહુલ મુલચંદાણીએ ગંભીર આરોપ લગાવ્યા. કારની સ્પીડ 120થી વધુની હોવાનો આક્ષેપ. કારમાંથી રાકેશ રાય નામની વ્યક્તિનું આઈ કાર્ડ મળી આવ્યું. કોઈ મહિલાએ પોલીસ સમક્ષ અકસ્માત પોતે કર્યાનું કબૂલ્યું છે. અકસ્માત સર્જનાર પુરુષ જ હોવાનો દાવો થઈ રહ્યો છે. NIFTના સિક્યોરિટી ગાર્ડે પણ કહ્યું કે કાર ચાલક પુરુષ હતો. TCSના CCTV પોલીસ ચેક કરે તો હકીકત સામે આવે એમ છે. ગજીરોથી હું ઘરે જતો હતો અને હાઈટેક બાજુથી 120થી 130ની સ્પીડે એક એક્સ્ટર ગાડીએ મને ટક્કર મારી હતી અને એ ભાઈ ફૂલ પીધેલી હાલતમાં હતો અને એના પછી મારી ગાડીને ટક્કર મારીને એ રોંગ સાઈડ જઈને બીજા એક એક્ટિવાવાળાને રોંગ સાઈડમાં એ એક્ટિવાવાળાને એને ગાડી ઠોકી છે અને પછી ત્યાં જઈને એરો TCS આગળ ગયો છે અને એને પછી ગાડી રિવર્સ મારીને એરો નિફ્ટ કોલેજ આગળ જઈને એરો ભાગી ગયો છે. એ માણસ, બે મહિલાઓ આવી છે અને એમણે એવું એક્સેપ્ટ કર્યું છે કે અમે જ ડ્રાઇવિંગ કરતા હતા અને અમે ડ્રિંક કરેલું છે. તદ્દન ખોટી છે. મારા જોડે પ્રૂફ બી પડ્યું છે કે જેન્ટ્સ આવ્યા હતા અને હું હોપ રાખું છું કે પોલીસ TCSના કેમેરા, G0ના કેમેરા, G2ના કેમેરા બધા ચેક કરવામાં આવે અને જેન્ટ્સ જ નીકળશે માણસ. અમદાવાદના સરખેજમાં 15 વર્ષની સગીરાની હત્યાનો પોલીસે ભેદ ઉકેલી કાઢ્યો. પોલીસે મુખ્ય આરોપી અજય ઠાકોરની ધરપકડ કરી. અજય પ્રેમ સંબંધમાં વિખૂટા પડતા સગીરાને છરીના ઘા મારી અને ચહેરા પર પથ્થર વડે હુમલો કરી હત્યા કરી. મૃતકના હાથ પર અજયનું નામ લખેલું ટેટુ તેમજ મળેલી ચિઠ્ઠીથી તપાસ આગળ ધપાવવામાં આવી. અજયના મિત્ર હિતેશ ઠાકોરની પણ ધરપકડ કરવામાં આવી છે. બંને કેનાલ પાસે સગીરાની હત્યા કરી હતી. ઘટના બાદ અજય મુંબઈ ભાગી ગયો હતો, જ્યાંથી અમદાવાદ પરત ફરતા ઝડપાયો. પોલીસ એમની ડેડ બોડી બતાવી ત્યારે એમણે શંકા વ્યક્ત કરી કે જે અજય ઠાકોર છે એની સાથે એમની દીકરી ભાગી ગયેલી હતી, એટલે એણે કોઈ કારણસર એની હત્યા કરી છે. આ કામે ઝોન 7 LCB તથા ડિસ્ટાફ સરખેજ પોલીસ PI અને બધાએ મહેનત કરી અને ટેકનિકલ સોર્સનો ઉપયોગ કરી. ભ્રષ્ટાચાર મુક્ત ગુજરાતના દાવા વચ્ચે ACB એન્ટી કરપ્શન બ્યુરોના આંકડાઓ સામે આવ્યા છે. વર્ષ 2021થી 2025 સુધી ACBમાં ભ્રષ્ટાચારના કુલ 954 કેસ નોંધાયા છે, જેમાં સૌથી વધુ કેસ 2023 અને 2024માં નોંધાયા. ચાલુ વર્ષે પણ અત્યાર સુધીમાં 169 કેસ નોંધાઈ ચૂક્યા છે. તો ACBની ટોલ ફ્રી હેલ્પલાઇન નંબર પર સૌથી વધારે ફરિયાદો નોંધે છે કે ભ્રષ્ટાચાર વિરોધી દાવાઓ થઈ રહ્યા છે, પરંતુ તે વચ્ચે ACBમાં જે પ્રકારે ભ્રષ્ટાચારના કેસ વધી રહ્યા છે, ઘણા સવાલો ઉઠાવી રહ્યા છે. સૌથી વધારે ગૃહ વિભાગ સામે ભ્રષ્ટાચારનો આરોપ. ACB દ્વારા 1064 જે ટોલ ફ્રી નંબર છે એનો પ્રચાર પ્રસાર કરવામાં આવે છે. આ ઉપરાંત અમે ડિજિટલ પ્લેટફોર્મ ઉપર પણ અમારો પ્રચાર કરીએ છીએ અને તેના માધ્યમથી પણ અમે લોકોને કે જે અત્યારે સોશિયલ મીડિયામાં જે યુવા વર્ગ છે એને જાગૃત કરવા માટેના પ્રયત્નો કરીએ છીએ.
વિભાગવાર ભ્રષ્ટાચારના કેસમાં સૌથી વધુ ગૃહ વિભાગ અને ત્યારબાદ પંચાયત અને મહેસૂલ વિભાગ આગળ છે. છેલ્લા 5 વર્ષમાં એસીબીએ કરોડો રૂપિયાની અપ્રમાણસર મિલકત કબજે કરી છે. જો કે વધતા આ આંકડા એ સાબિત કરી રહ્યા છે કે સરકારી નોકરીને કમાણીનું સાધન માનનાર બાબુઓ સામે એસીબી સતત કાર્યરત છે, છતાં ભ્રષ્ટાચાર અટકવાનું નામ નથી લઈ રહ્યો. છેલ્લા 5 વર્ષમાં એટલે કે 2021થી 30/9/2025 સુધીમાં કુલ 954 ગુના નોંધાયેલા છે. તેમાં વર્ષ 2021માં 173, વર્ષ 2022માં 174, વર્ષ 2023માં 205, વર્ષ 2024માં 231 અને વર્ષ 2025માં સપ્ટેમ્બર મહિના સુધીમાં 169 ગુનાઓ નોંધાયેલા છે. ભ્રષ્ટાચાર સામે જંગ લડતી એન્ટી કરપ્શન બ્યુરોને ટોલ ફ્રી હેલ્પલાઇન પર મળેલી અનેક ફરિયાદોમાંથી નોંધપાત્ર સફળતા મળી છે. માત્ર ફોન કોલ જ નહીં પરંતુ સોશિયલ મીડિયા પર મળતી જાણકારીના આધારે પણ એસીબીએ કાર્યવાહી કરી છે. કેસોની સંખ્યા સૌથી વધારે છે, પરંતુ તેમાં જે લાંચની રકમ છે એ બહુ નહિવત હોય છે, જેવી કે 500 રૂપિયા, 1000 રૂપિયા, 5000 રૂપિયા, 10,000 રૂપિયા. અને કેસો વધારે હોવા છતાં એને જે રકમનું વોલ્યુમ છે એ ઘણું જ ઓછું છે. આમ જો ભ્રષ્ટ વિભાગોમાં જોવા જઈએ તો મહેસૂલ અને શહેરી વિકાસ વિભાગ એમાં લાંચ લેવાનું પ્રમાણ એટલે કે લાંચની રકમનું પ્રમાણ છે એ સૌથી વધારે છે. જૂનાગઢ જિલ્લાના ગ્રામ્ય પંથકમાં 4 પગનો આતંક જોવા મળ્યો. વંથલી બાદ વિસાવદર તાલુકામાં દીપડાના હુમલાની ઘટનાથી ખળભળાટ મચ્યો. ખાંભાગીર ગામમાં ઘર ફળિયામાં અહીં ફટાકડા ફોડી રહેલી બાળકીને દીપડો ઉઠાવી ગયો. બાળકીની માતાએ બૂમાબૂમ કરતા બાળકીને છોડીને દીપડો નાસી ગયો. દીપડાના હુમલાથી બાળકીને ગંભીર ઇજાઓ પહોંચી. છેલ્લા ઘણા સમયથી ખાંભાગીર ગામમાં દીપડાનો આતંક જોવા મળી રહ્યો છે, ત્યારે વન વિભાગ ઉકેલ લાવે તેવી માંગ. ઘટનામાં મારી બાળકીને ફૂલઝાડથી રમતી હતી, ત્યાં દીપડો આવીને પકડી ગયો. મેં રાડો નાખી બેગ એટલે એને મૂકીને ભાગી ગયો. વનતંત્રએ તેની કાળજી લેવી જોઈએ. તો વડોદરામાં ફરી મગરનો આતંક જોવા મળ્યો. રહેણાંક વિસ્તારમાંથી 8 ફૂટનો મહાકાય મગર દેખાતા લોકોમાં ફફડાટ ફેલાયો. ગાજરાવાડી વિસ્તારમાં લોકોના રહેણાંક નજીક મગર આવી ચડ્યો હતો. રેસ્ક્યુ સમયે મોટા મગર જોઈને અહીં આસપાસ ઉભેલા લોકોમાં દોડધામ મચી ગઈ હતી. તોફાને ચડેલા મગરને દોરડા વડે ખેંચીને દૂર લઈ જવો પડ્યો હતો. દિવાળી પર્વે વડોદરા શહેરના માર્ગો પર વિવિધ થીમ સાથે વડોદરા મહાનગરપાલિકા દ્વારા રોશની કરવામાં આવી છે. આ વર્ષે વિદેશમાં ક્રિસમસ સમયે થતી રોશની અને તેમાં પણ બેલ્જિયમમાં થતી રોશનીથી થીમમાં જે આપણા દિવાળીના તહેવારને અનુરૂપ થીમ છે. આ ઉપરાંત અકોટા, દાંડિયા, બજાર બ્રિજ, કાલાઘોડા, માંડવી ગેટ, ચકલી સર્કલ, સુશેશન સર્કલ સહિતના સ્થળો પર અલગ અલગ થીમ પર રોશની અને શણગાર કરવામાં આવ્યો, જેને લઈને લોકોમાં પણ ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. તો અલગ અલગ થીમ આધારિત રોશની અને શણગાર વડોદરા શહેર સંસ્કાર નગરી એ રોશનીથી દિવાળી પર્વ પર ઝગમગી ઉઠી. દિવાળીના પર્વ નિમિત્તે વડોદરા મહાનગરપાલિકા દ્વારા વડોદરા શહેરને દુલ્હનની જેમ સજાવવામાં આવ્યું છે. અને ખાસ કરીને વાત કરીએ તો વડોદરા શહેરના જુદા જુદા વિસ્તાર, જુદા જુદા રસ્તા જે છે તે વડોદરાવાસીઓ માટે આકર્ષણનું કેન્દ્ર બન્યા છે. અને તમે દ્રશ્યોમાં પણ જોઈ શકો છો કે કાલાઘોડા બ્રિજ છે, ત્યાંના દ્રશ્યો છે અને કઈ રીતે અદ્ભુત શણગાર જે છે તે અહીંયા કરવામાં આવ્યો છે તે જોઈ શકાય છે. આ વર્ષે વિદેશમાં ક્રિસમસ સમય થતી જે રોશની છે તેમાં પણ બેલ્જિયમમાં થતી રોશનીની થીમ છે. તેના આધારે દિવાળીનો શણગાર જે છે તે કરવામાં આવ્યો છે, કારણ કે બેલ્જિયમમાં જે ક્રિસમસની ઉજવણી થાય છે એ તહેવારને અનુરૂપ જે છે દિવાળીના તહેવારને અનુરૂપ લાઇટિંગ ત્યાં કરાય છે. એટલે એ જ થીમ સાથે વડોદરા શહેરમાં જે લાઇટિંગ જે છે તે કરવામાં આવ્યું છે. મેં કીધું પ્રમાણે કે વડોદરા શહેરના જુદા જુદા વિસ્તાર એટલે કે અકોટા, દાંડિયા બજાર બ્રિજ, કાલાઘોડા,
માંડવી ગેટ, ચકલી સર્કલ, સુસન સર્કલ સહિતના જે વિસ્તારો છે ત્યાં જુદા જુદા શણગાર જે છે તે કરવામાં આવ્યા છે અને વડોદરાવાસીઓ જ્યારે રસ્તા પરથી પસાર થાય છે ત્યારે એમને અદ્ભુત અનુભૂતિ જે છે તે થાય છે અને સૌ કોઈ જાણે છે કે વડોદરા શહેર ઉત્સવપ્રિય નગરી છે, સંસ્કારી નગરી તો કહેવાય જ છે, પરંતુ સાથે સાથે ઉત્સવની ઉજવણીમાં પણ વડોદરાવાસીઓ જે છે તે અવ્વલ નંબરે છે। ત્યારે વડોદરા શહેરને જ્યારે આ રીતે શણગારવામાં આવ્યું છે ત્યારે વડોદરા શહેર જે છે તે અત્યારે આખા રાજ્યભરમાં નહીં પરંતુ દેશભરમાં એક આકર્ષણનું કેન્દ્ર જે છે તે બન્યું છે અને મેં કીધું પ્રમાણે કે વડોદરા શહેરને જે રીતે શણગારાયું છે એ જોતાં વડોદરાવાસીઓ જે છે તે મોડી રાત સુધી પોતાના પરિવાર સાથે આ જે લાઇટિંગ છે તે નિહાળવા માટે નીકળી રહ્યા છે। હાર્દિક દીક્ષિત, ન્યૂઝ 18 ગુજરાતી, વડોદરા। વડોદરાના અટલાદરા બીએપીએસ મંદિર ખાતે દિવાળીની અદ્ભુત ઉજવણી થઈ। બીએપીએસ સ્વામિનારાયણ મંદિર દિવાળી પર્વની જગમગાહટમાં ઝળહળી ઉઠ્યું તો મંદિરનું સંપૂર્ણ પરિસર વિવિધ રંગબેરંગી લાઇટ્સથી શણગારાયું હતું। મંદિરના મુખ્ય પ્રવેશદ્વારથી લઈને શિખરો સુધી શણગાર કરાયો હતો। ભક્તો તેમજ શહેરીજનો મોટી સંખ્યામાં મંદિરમાં દર્શનાર્થે ઉમટી પડ્યા હતા। અટલાદરા બીએપીએસ મંદિરમાં દિવાળીના પર્વ પર વિશેષ આયોજન, ભક્તો દર્શન માટે અહીં મોટી સંખ્યામાં ઉમટ્યા અને ભક્તિભાવપૂર્વક અહીં દિવાળી પર્વની ઉજવણી કરવામાં આવી। અહીં તમામ ભક્તો, બાળકોથી લઈને વયોવૃદ્ધ સૌ કોઈ ઉપસ્થિત હતા અને તમામ દ્વારા ભક્તિભાવ સાથે ઉજવણી કરવામાં આવી, દીપ પ્રાગટ્ય કરવામાં આવ્યા। તો આ તરફ દિવાળીના પાવન પર્વ પર સોમનાથ મંદિરમાં ભક્તોનું ઘોડાપૂર ઉમટ્યું। પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ મંદિર ભક્તોથી ઉભરાયું। વહેલી સવારથી ભક્તોની મેદની ઉમટી પડતા સમગ્ર વાતાવરણ શિવમય બન્યું। સોમનાથ મંદિરે ભક્તો અને ટ્રસ્ટ પરિવાર દ્વારા ખાસ લક્ષ્મી માતાની રંગોળી બનાવવામાં આવી। દીપાવલી અને નવા વર્ષના તહેવારની શરૂઆત ભક્તોએ દાદાના દર્શન કરીને ધન્યતા અનુભવી। તો ભક્તોએ દાદાના દર્શન કર્યા, સાથે સાથે અહીં વિશેષ રંગોળી પણ કરવામાં આવી હતી જેના પર લોકોનું આકર્ષણ રહ્યું। ખાસ કરીને સોમનાથ મંદિર કે જે હાલ ભક્તોથી ઉભરાયું છે, હાલ દિવાળીના રજાઓ દરમિયાન લોકો અહીં પહોંચી રહ્યા છે। જામનગર દક્ષિણના ધારાસભ્ય દિવ્યેશ અકબરીએ જરૂરિયાતમંદ બાળકો સાથે દિવાળીની ઉજવણી કરી। એમએલએ ઝૂંપડપટ્ટીના બાળકોને ફટાકડા અને મીઠાઈનું વિતરણ કરવા પહોંચ્યા। પ્રદર્શન મેદાન નજીક આવેલ ઝૂંપડપટ્ટી વિસ્તારમાં બાળકો સાથે ફટાકડા ફોડી બાળકોની દિવાળી રંગીન બનાવી હતી। આ સાથે જામનગરના કેટલાક કોર્પોરેટરો અને ટેકેદારો પણ ધારાસભ્ય સાથે ઝૂંપડપટ્ટીમાં દિવાળી મનાવવા પહોંચ્યા હતા। ધારાસભ્યએ લોકલ ફોર વોકલની અપીલ કરી હતી અને લોકોને પણ દિવાળી તેમજ નૂતન વર્ષની શુભેચ્છા પાઠવી। તો દિવાળીના પર્વની ઉત્સાહભેર ઉજવણી કરાઈ। એમએલએ ઝૂંપડપટ્ટીના બાળકો સાથે દિવાળીના પાવન પર્વની ઉજવણી કરી ફટાકડા તેમજ મીઠાઈનું વિતરણ કર્યું અને બાળકોના ચહેરાઓ પર સ્મિત લાવ્યા। તો જામનગર દક્ષિણના ધારાસભ્ય દિવ્યેશ અકબરી કે જેમના દ્વારા વિશેષ દિવાળીની ઉજવણી, ખૂબ જ સરાહનીય ઉજવણી તેમના દ્વારા કરવામાં આવી। તેઓ ગત રાત્રે બાળકો પાસે પહોંચ્યા હતા અને તમામ બાળકોને ફટાકડા તેમજ મીઠાઈનું તેમણે વિતરણ કર્યું। તેમની સાથે દિવાળીના પાવન પર્વની ઉજવણી કરી। તેમની આ ઉજવણીની ખૂબ જ સરાહના થઈ રહી છે। તો દિવાળીના પર્વની ઉજવણી કરવામાં આવી, જેના દ્રશ્યો પણ સામે આવ્યા। દિવાળીને લઈને શક્તિપીઠ અંબાજી મંદિર એ લાઇટિંગની રોશનીથી ઝગમગી ઉઠ્યું છે અને અંબાજી મંદિર પર કરવામાં આવેલી રોશની એ શ્રદ્ધાળુઓમાં પણ આકર્ષણનું કેન્દ્ર બની છે। પ્રભુ શ્રીરામના આગમનની જાણે રાહ જોતા હોય તે માત્ર બજાર કે મંદિર જ નહીં, રહેણાંકોમાં પણ ગૃહિણીઓ દ્વારા દીવડા પ્રગટાવી ઘર આગળ રોશની કરવામાં આવી છે। મંદિરોમાં પણ પૂજારીઓ રંગોળી સાથે દીવડા પ્રગટાવી દિવાળી પર્વની ઉજવણી કરે છે। ઉલ્લેખનીય છે કે દીવા પ્રગટાવવાની શરૂઆતમાં ધનતેરસ પર 5, કાળી ચૌદસના દિવસે 11 અને દિવાળીના દિવસે 21 દીવા પ્રગટાવવાની એક પ્રથા વર્ષોથી ચાલી આવી રહી છે, જેનું આ વખતે પણ આયોજન કરવામાં આવ્યું।
અંબાજીની અંદર પણ અજય માતાના મંદિરની અંદર આપણે દીપાવલી મહોત્સવ ઉજવીએ છીએ. તો વાઘ બારસના દિવસે 51 દીવા, ધનતેરસના દિવસે 101 દીવા, કાળી ચૌદશના દિવસે 151 દીવા અને દીપાવલીના દિવસે 351 દીવા કરી અને દીપાવલી મહોત્સવ ઉજવીએ છીએ. આમ તો દરેક ગૃહિણી પણ ધનતેરસના દિવસથી દીપાવલી મહોત્સવ ઉજવતા હોય છે. 5 દીવા, કાળી ચૌદશના દિવસે 11 દીવા અને દીપાવલીના દિવસે 21 દીવા કરી અને દીપાવલી મહોત્સવ ઉજવી. તો પોરબંદરમાં નરસંગ ટેકરી રેલવે ફાટકનો વિવાદ ઉગ્ર બનતા કેબિનેટ મંત્રી અર્જુન મોઢવાડિયાએ મુલાકાત લીધી. ફાટક પાસે મંત્રીએ સમીક્ષા કરી. સાંસદ અને કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવિયાએ આ મામલે રેલવે વિભાગ સાથે ચર્ચા કરીને આ ફાટક ખોલવાની મંજૂરી અપાવી છે. રેલવે વિભાગ દ્વારા ફાટક બંધ કરાવવામાં આવે ત્યારે તેને ખોલવાનો અધિકાર કોઈ સ્થાનિક તંત્ર દ્વારા પાસે રહેતો નથી. નોંધનીય છે કે એટલે નિર્ણય કરવામાં વિલંબ પણ થઈ રહ્યો હતો. ત્યારે હવે આ ફાટક ખોલવા માટે જે જરૂરી ઇન્ફ્રાસ્ટ્રક્ચર કામગીરી કરવાની થાય છે તે પૂર્ણ કરીને ફાટક ખોલી દેવામાં આવશે. મનસુખભાઈએ રેલવે મંત્રાલય સાથે વાત કરી આ ફાટક ખોલાવવાની સૂચનાઓ અપાવી છે. સામાન્ય રીતે એક વખત ફાટક બંધ થઈ જાય એ પછી એને ખોલવા માટેના અધિકારો કોઈ સ્થાનિક અધિકારીઓ પાસે રહેતા નથી. એ રેલવે બોર્ડની મિટિંગ મળે એના પછી જ ખોલવામાં આવે. એટલે એ નિર્ણય કરવાની અંદર થોડો એના કારણે વિલંબ થયો છે અને મંજૂરી મળી ગઈ છે. પરંતુ જે એના માટેના જે ફરી પાછું ખોલવા માટે જે કોઈ થોડું સિવિલ વર્ક અને મિકેનિકલ વર્ક છે યુદ્ધના ધોરણે ચાલુ થયું છે. તો છોટાઉદેપુરમાં હોસ્પિટલમાં તબીબોની અછતના કારણે દર્દીઓને મુશ્કેલી. છોટાઉદેપુરના અંતરિયાળ વિસ્તારમાં વિકાસની વરવી વાસ્તવિકતાના દ્રશ્યો સામે આવ્યા છે. ક્વાંટ ગામમાં આવેલી હોસ્પિટલને ડિસ્ટ્રિક્ટ સિવિલ હોસ્પિટલનું બિરુદ તો મેળવ્યું, પરંતુ હોસ્પિટલને ચલાવવા માટે ડોક્ટરો નથી. આ હોસ્પિટલમાં MBBS ડોક્ટર સિવાય કોઈ પણ સ્પેશિયાલિસ્ટ તબીબ ન હોવાનું સામે આવ્યું છે, જેને લઈને સ્થાનિકોને ભારે હાલાકી વેઠવાનો વારો આવ્યો છે. હોસ્પિટલ છે એમાં અમને લોકો રજૂઆત કરતા હોય છે. હું કારોબારી ચેરમેન છું તાલુકા પંચાયતમાં, તો લોકો વારંવાર અમને રજૂઆત કરે છે અને અમે આગળ પણ રજૂઆત કરીએ છીએ અધિકારીઓને કે બધાને વાત કરીએ છીએ કે અમારા હોસ્પિટલની અંદર જ્યારે ડૉક્ટરની વાત આવે તો ડૉક્ટરો નથી, ગાયનેક ડૉક્ટર નથી, સ્પેશિયલિસ્ટ ડૉક્ટર કોઈ નથી. તો આના લીધે અમારા તાલુકાની પ્રજા ખૂબ મુશ્કેલીમાં મુકાઈ રહી છે. સમાચારોમાં હાલ બસ આટલું જ. આપ જોતા રહો ન્યૂઝ 18 ગુજરાતી. નમસ્કાર.